તો નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 12 સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત રાજ્ય માટે દરેક વિસ્તારની અંદર વરસાદની નવી આગાહી છે સામે આવી ગઈ છે। તો અત્યારે મિત્રો તૈયાર થઈ જજો। ગુજરાત રાજ્યમાં આવનારી 48 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। વરસાદનો એક નવો રાઉન્ડ છે એ દોસ્તો બંગાળના મહીસાગરની અંદર જોવા મળી રહ્યો છે। એટલે કે ગુજરાત રાજ્યથી ખૂબ દૂર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। હવે આ લો પ્રેશર સિસ્ટમ છે અરબ સાગરમાં પણ બની છે અને બંગાળની ખાડીમાં પણ બની છે, પરંતુ અત્યારે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થઈ અને કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી શકે એમ છે। તો આ સાથે મિત્રો વરસાદની એક સિસ્ટમ મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર જોવા મળી રહી છે। એટલે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ એક લો પ્રેશર સિસ્ટમ બનીને જોવા મળી રહી છે। તો તે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા ઇંચ સુધીના વરસાદ પડશે। એટલું જ નહીં, આવનારી 48 કલાક એટલે કે મિત્રો શરૂ થશે ચોમાસાના પૂર્વ ફાલ્ગણ નક્ષત્રનું પ્રથમ અઠવાડિયું। એટલે પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર છેલ્લો જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડશે, છેલ્લો વરસાદ, એના પહેલાંનું આ પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર છે એ ગુજરાત રાજ્યમાં અત્યારે બેસી રહ્યું છે। હવે મિત્રો કયા વાહન સાથે આ નક્ષત્ર છે એ કઈ દિશા તરફથી કેવો વરસાદ લાવશે એના વિશેની તમને આજના વિડીયોની અંદર આગાહી અને માહિતી જણાવીએ। તો ગુજરાત રાજ્ય ઉપર પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર છે મિત્રો હવે 2 દિવસની અંદર બેસવાનું છે। એટલે કે ગુજરાત રાજ્યમાં 2 દિવસની અંદર વાતાવરણ સતત બદલાતું અને પલટાતું જોવા મળવાનું છે। વરસાદની સ્થિતિ પણ ખૂબ મજબૂત થશે, કારણ કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ જે સર્જાવાની બાકી છે એ જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાશે। અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ભૂકા બોલાવતો વરસાદ પડશે। તો આ પ્રકારની એક આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જાણકારી આપવામાં આવી છે કે ગુજરાત ઉપર કચ્છ અને બનાસકાંઠાના અમુક જિલ્લાઓની અંદર કે જ્યાં રાજસ્થાન બોર્ડર લાગુ પડે છે અને પાકિસ્તાન બોર્ડર લાગુ પડે છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનશે। અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર વરસાદનું જે ચોમાસું છે એ સક્રિય થઈ ગયું છે। ફરી વખત સક્રિય થતાની સાથે વરસાદ છે એ ભૂકા બોલાવતો પડી શકે છે, પરંતુ એ 15 અને 16 તારીખ પછી, અને સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાં 16 તારીખ સુધીમાં છે એ સાર્વત્રિક રીતે ગુજરાતમાં જે વરસાદ પડતો હોય એ વરસાદ ઓછો થઈ જતો હોય છે। અને હવે પછી ગુજરાત રાજ્ય ઉપર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે સર્જાની છે, બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ પણ અસર પહોંચાડતી જોવા મળી શકે છે, કારણ કે હવે એ લો પ્રેશર સિસ્ટમ પણ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના અમુક ભાગોને છે એ ધમરોળતી જોવા મળશે। તો આ પ્રકારની એક આગાહી સામે આવી ગઈ છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ માહિતી પણ શેર કરી છે। દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે। તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ ગઈ છે। વાતાવરણની અંદર સ્થિતિ છે એ પલટાતી જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે લો પ્રેશર સિસ્ટમો બની રહી છે। આ લો પ્રેશર સિસ્ટમો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી નજીક આવી અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી અને વરસાદનું જોર છે એ વધારતી જોવા મળી રહી છે। એટલે હવે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સક્રિય ફરી એક વખત થશે। સાથે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે હવામાન જે વિભાગ છે એમના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે અરબી સમુદ્રના નોર્થ વેસ્ટ હિસ્સામાં આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્યમાં એક ડિપ્રેશન છવાયું હતું। આ ડિપ્રેશન ઝડપભેર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું। તે પછી પશ્ચિમી દિશા તરફથી આ ડિપ્રેશનની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી છે અને હવે આ ડિપ્રેશનવાળી સ્થિતિ છે ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે। એટલે ડિપ્રેશનવાળી સ્થિતિ અને મજબૂત થતી લો પ્રેશરવાળી એરિયાની સિસ્ટમ આ બંને ભેગા થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક લો પ્રેશર એરિયા અને ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ જણાવવામાં આવી છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજ રાત્રિના 8 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ગુજરાત નજીક આવશે, જેને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો સાર્વત્રિક નવો રાઉન્ડ છે જોવા મળશે। અને આ વરસાદનો રાઉન્ડ જે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે એ ગુજરાતના અમુક ભાગોને છે એ ધમરોળ છે, અમુક ભાગોને છે એ જોવા મળશે। એટલે કે અમુક ભાગોની અંદર છે એ જોવા
નહીં મળે। તો ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત થતી આગળ વધી રહી છે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એને પણ અસર પહોંચાડતી જોવા મળશે। તો આ પ્રકારની એક નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ અંગે છે એ માહિતી આપવામાં આવી છે કે 14 તારીખથી લઈ અને 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ભાગોને છે એ વરસાદના કારણે છે એ અમુક વિસ્તારની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારોની અંદર ધમરોળતી સિસ્ટમ છે જોવા મળશે। તો આ પ્રકારની એક આગાહી છે એ અત્યારે સામે આવી છે। 14થી લઈને 17 તારીખના રોજ વરસાદનો એક નવો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી છે શેર કરી છે। અંબાલાલ પટેલના મત મુજબ જે આગાહી અત્યારે જાહેર કરવામાં આવી છે આ માહિતીમાં મિત્રો આવતા રવિવારથી નવો વરસાદનો રાઉન્ડ છે શરૂ થશે અને હવે નવરાત્રિની આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। એટલે કે નવરાત્રિના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવતો વરસાદ છે એ જોવા મળશે। જેમાં અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે એ આગાહીમાં તમને જણાવી દઈએ તો આવતા રવિવારથી ફરી એક વખત વરસાદ છે બગડાસટી બોલાવશે। વર્ષ 2023 2013 અને 2024માં નવરાત્રિમાં વરસાદ જે નોંધાણો હતો એ વરસાદ હવે સપ્ટેમ્બર 2025માં નોંધાવા જઈ રહ્યો છે। એટલે કે સપ્ટેમ્બર 2025માં એ જ વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળશે। એટલે ગુજરાત રાજ્યમાં હવે વરસાદનું નવું રાઉન્ડ છે એ જોવા મળશે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે। 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો જે સામાન્ય વરસાદ અગાઉ આપણે ચોમાસાની સિઝન દરમિયાન જોતા હતા એવો વરસાદ હવે પડશે। તો એ પ્રકારની અત્યારે આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં 12થી લઈને 18 સપ્ટેમ્બર વચ્ચે વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર 10થી લઈને 20 મીમી વરસાદ છે એ નોંધાશે। ગુજરાત રાજ્યમાં 10થી 20 મીમી વરસાદનું જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે 18થી લઈને 25 સપ્ટેમ્બર વચ્ચે આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જેમાં મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર છે સારામાં સારો વરસાદ છે એ ફરી એક વખત જોવા મળશે। ચોમાસાની સિઝન હવે પૂરી થવા આવી છે પરંતુ ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરસાદનું જોર છે એ જોવા મળશે। આ વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર રહેવાની છે કારણ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાતી જોવા મળી રહી છે એ લો પ્રેશર સિસ્ટમ અને વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ આ બંને લો પ્રેશર સિસ્ટમ છે અસર પહોંચાડશે। તો આ પ્રકારની અત્યારે આગાહી છે સામે આવી ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે અને 2 દિવસ પછી ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। આગાહીકારો દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી રહી છે। ચોમાસામાં પણ અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસામાં છે એ વરસાદના અંત સુધી છે એ લંબાઈ વધશે કારણ કે આ વર્ષથી અરબી સમુદ્રની અંદર લો પ્રેશર એરિયા જે બન્યો છે એ લો પ્રેશર એરિયા પણ મજબૂત થશે અને અમુક ભાગોની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ ભાગોની અંદર પણ ભયંકર વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ મજબૂત થશે અને ગુજરાતના અમુક ભાગોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે પણ વરસાદનું પ્રમાણ છે જોવા મળશે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર એરિયાના કારણે જે વધશે એમાં પણ તમને જણાવી દઈએ તો અત્યારે ઓતરા કાઢશે છોતરા કારણ કે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે એ તમને જણાવી દઈએ તો આજના વાતાવરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે દક્ષિણ ગુજરાતની અંદર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। વાતાવરણની વાત કરીએ તો મિત્રો કેટલાય ભાગોની અંદર અત્યારે વરસાદ શરૂ થઈ શકે છે કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર તો દોસ્તો કોઈ સિસ્ટમ જોવા નથી મળતી પરંતુ બંગાળની ખાડીમાં ખાસ વિશાખાપટ્ટનમ લાગુથી લઈ અને આંધ્રપ્રદેશ દરિયાની અંદર નવી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદની સિસ્ટમ બની રહી છે અને જેને લઈને આ સિસ્ટમનો ટ્રફ દોસ્તો મહારાષ્ટ્ર સુધી આજ સાંજ સુધીમાં આવતીકાલ સુધીના જે અંદર પહોંચી શકે છે અને તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ધીમી ધીમી ભાગો ઉપર છે અંદર વરસાદવાળી સાદી વાદળો બનાવતી સિસ્ટમ છે આગળ વધી રહી છે અને આ વરસાદની સિસ્ટમ કોલ્હાપુર સોલાપુર હૈદરાબાદના પંથકોથી લઈ મહારાષ્ટ્રના ભાગો ઉપર પણ વરસાદી વાદળો આવી રહ્યા છે અને આપણા દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર પણ વરસાદી વાદળો આવી રહ્યા છે જેને જોતા આજની દોસ્તો દક્ષિણ ગુજરાતના જેમાં દક્ષિણી પર્વતના પૂર્વ ભાગના તેમજ
ગુજરાતના દોસ્તો ડાંગ, વાંસદા, આહવા સાથે તાપી, વ્યારાના પંથકોથી લઈ અને નર્મદા જિલ્લાના સુધીના જે પંથકો છે એની અંદર દોસ્તો છૂટોછવાયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક સ્થિતિ છે એ પ્રમાણે પડી રહ્યા છે. સીમિત વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. તો આ પ્રકારની એક નવી આગાહી અને નવી માહિતી શેર કરવામાં આવી રહી છે. આજથી મિત્રો ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને એ પણ 26 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળશે.